ફેમિલી બ્લોગમાં. આજે અમે જઈએ છીએ અમદાવાદ. જે બ્લોગની શરૂઆત અમારા ઘરેથી કરવી હતી, પણ 7:30ની બસ હતી અને 6:30 અમારી ઊંઘ ઉડી. તો એ વાત ઉપર મીશુબેનને બહુ દાંત આવે છે અને ફટાફટ સવારમાં નાઈને કાંઈ જ ખાધું પીધું નથી. ઘરમાં સૂતા હતા એ બધી પથારી એમને પડી છે, નીકળી ગયા છે. શું કેવું છે રિકેશ તમારી વાત ઉપર? કેમ કે અત્યારે કાંઈ બોલવાની અમારી શું કહેવાય કે હિંમત જ નથી, કેમ કે ઉઠીને નાઈ ડાયરેક્ટ અહીંયા જ આવી ગયા છે. બહુ અઘરું થઈ ગયું છે. અમને લાગતું જ નહોતું કે અમે બસમાં પહોંચી શકશું, છતાંય 2 મિનિટ 3 મિનિટ અમે વહેલા આવ્યા છીએ, પણ આવ્યા છીએ. ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. મીશુબેનને આવી રીતના સૂતી હતી હમણાં માટે લઈ લીધી છે. હા ને મીશુ? મીશુને નખરા દાંત જ આવે છે. તો મીશુના કપડાં બધું સાથે લઈ લીધું છે. તો હવે એનો બસમાં તૈયાર કરીશ અને અમે જઈએ છીએ અમદાવાદ. પણ કઈ જગ્યાએ જઈએ છીએ બ્લોગ જોતા રહેજો, આગળ ખબર પડી જશે. દીકરું જો તો અમદાવાદ પહોંચી ગયા છીએ ને હવે અમે કેબ બુક કરી લીધી છે અને અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ નિકેશ? અડાલજ સ્ત્રી મંદિર. અડાલજ સ્ત્રી મંદિર ઘણા ટાઈમથી જવાનો પ્લાન કરતા હતા, પણ થતો જ નહોતો. અને આજે પ્લાન કર્યો તો એ કેવું થયું કે અમારી 7:30 વાગ્યાની બસ હતી અને અમે 6:30 ઉઠ્યા અમે લોકો. મીશુને તો હમણાંમાંથી લઈ લીધી હતી, કેમ કે ખરેખર બહુ મોડું થઈ ગયું હતું. અને નાહીને ફ્રેશ થઈને ફટાફટ નીકળી ગયા. એકદમ કટ ટુ કટ ટાઈમે બસમાં પહોંચી ગયા, તો વાંધો ન આવ્યો. અડાલજ જવા માટે અમને બહુ કષ્ટી પડી છે. પહેલાં તો અવાતું જ નહોતું, આવવાનું થયું તો એ રીતના ભગા દોડી થઈ ગઈ. પહોંચી ગયા પહોંચી ગયા. અને ઠંડીનું વાતાવરણ છે, ઠંડી ચાલુ થઈ ગઈ છે. અમને બધું 10 વાગ્યા પછી તડકો આવી જશે અને નહીં લાગે ઠંડી, પણ હજી એટલી ઠંડી લાગે છે. છૂટા મારે ત્યાં 500 વાળી નોટો હોય ને બાપા જોવું ભાઈ આવશે. ઈસુ શું કલર રમતા? આપણે ક્યાં જવું છે? ઘરે એટલે ક્યાં? રાજકોટ જવું છે? ઘરે જવું છે કે જય કરવા જવું? હા હું તો જો પેલા ક્યાં જાઉં? જય પછી તું કેમ કરીશ? જય બાબા કેમ કરીશ? જી બાબા. શુભેનને નાસ્તો નથી કર્યો એટલે મૂડમાં જ નથી. શું છે? કેવું છે? અડતો કેવું છે? નમ છે કે ઠંડુ છે? અડતો ના મમ્મા નો અડે, પપ્પાને કે કેવું છે? નમશે. જો તો પાછળ ગાડી આવે છે. કેટલી ગાડી છે? ગણ કેટલી છે? 1 2 3 પછી 1
પછી યે પછી શું ખાવું છે મીસુને? શું ખાવું છે? ચિપ્સ. એટલે પપ્પાને પૂછ, ખવડાવશો? પપ્પાને કે ચિપ્સ ખાવી કે પપ્પાને? જો પપ્પા પાસે પૈસા છે, પપ્પાને કે ચિપ્સ ખાવી કે? કેવું છે? મસ્ત મસ્ત મસ્ત. 1 2 3. આપણે ક્યાં આવ્યા? અમદાવાદ કે તો અમદાવાદ. પછી આપણે ત્યાં ક્યાં જાય છે? દાદા ભગવાન. ક્યાં જાય છે? દાદા ભગવાન. એટલું કરો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જાવું છે ને દાદા ભગવાન? પછી કેમ જય જય કરીશ? એમ જય જય કરીશ. થોડા મીઠું ગબડી જાત, થોડા મીઠું ગબડી જાત. ના મમ્મીનો ઓર્ડર ના. ઓહો, કેવું થાય છે? કેવું છે? પપ્પાને કહેતો કે નમ છે કહેતો. શું જો આમ જો સામે ધ્વજ છે, એમાં કયો કલર છે કે જોઈ? બ્લુ. પછી બીજો કયો કલર છે? ધ્વજમાં કયો કલર હોય? ઓરેન્જ, વ્હાઈટ, ગ્રીન એન્ડ બ્લુ. બ્લુ બ્લુ. એ શું છે? દીકુ જલ્દી જો પપ્પા ગયા અંદર જા. ધીમે ધીમે જાય છે મીશુ. મીશુબેનને મજા આવી ગઈ છે અહીંયા. એલા લ્યો બપ થઈ ગયો. મીશુ જો પગ દબાવે પપ્પાના. મીશુ જો પપ્પાના પગ દબાવે. કેમ કરવાનું મીશુ? ફૂલ. હા બાવ ફેંકો. કેમ કરવાના પગ? જો કે તો ખરા મમ્મીને કેમ કરવાના એમ કર લો. હાલો મમ્માઈ કર લે, પપ્પાઈ કર લે.
મીશુ જો મજા આવી છે. મીશુ ગાંડી થઈ છે અહીંયા આવીને. મીશુ એબા ઓ તો ભયો. ગાઈસ આ છે ત્રિમંદિર. જય સચ્ચિદાનંદ. બીજી બતાવ. મીશી નો બતાય. મીશી જો આમાં છે જી બાબા બતાય જો. દેખાય છે ને? જય સચ્ચિદાનંદ. આગળ જઈને કર. આગળ અહીંયા ઊભી રહીને કર છે જય. હા મમ્મી સામે ફરી જાવ કરતો જ. હા મીશુ ક્યાં જાસ? હવે કર જી બાબા કર દે. કર દે જી બાબા. જોલા બેટી કેવી છે. એમ નો કહેવાય મીશુ. જય કહેવાય. જય શ્રી કૃષ્ણ કરી દો. કેમ કરાય? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કરી દે ભાઈ. મીશુને ગમે નહીં યાર વાતું કરવા મળી જાય છે. જો એ કામવાળા બેનને જોઈને મીશુ રાજી થઈ ગઈ. નિકેશ તડકો છે તો એમ જો કેટલી પબ્લિક જાય છે ને આવે છે. મને તો એમ કે ત્યારે હા એવું હે ને. મને એમ હતું કે એટલો તડકો ને બપોર થઈ ગયું છે ને તો કોઈ નહીં હોય. ઓલા દાદાની લોકોની ટીમ જો આપણા જેવી પેલા જમી લીધું ને જમીન પછી આરામથી દર્શન કરવા આવ્યા છે. તો સાચી જ વાત છે ને. પેલા પેટ પૂજા કરાય પછી દર્શન કરાય એટલે ભગવાન રાજી થાય આપણાથી. છત્રી મંદિર. મીશુબેન જો ગાર્ડનમાં મજા કરે છે. નિકેશ ગમે એ લંબાઈ જાય એમ જો. ક્યારનું ગોતતા હતા કે ક્યાંક સુવાનું મળી જાય કેમ કે ફૂલ પેટ થઈ ગયું છે. કેટલા જણનો ખાધો? 3 જણાનો. નિકેશ જો અહીંયા બેગ એટલે જ બેગ નથી રાખવા દીધું મને એમાં. હવે તમને બધું જમવાનું બહાર આવશે. ઓછે સુઈ જવાનું. કપડા સરખા પપ્પાને કે સરખો કરી દે. ભૂતો નહીં દેખાય. આવું સુઈ જા. એમ કે મને કોકે કઈ કીધું હમણાં સિક્યુરિટી વાળા આવશે ને 2 ને બહાર કાઢશે. નિકેશ જેટલી બસની ટિકિટ દીધી છે ને વસૂલ કરી લે. નિકેશ અને મિશ્રી બે અહીંયા. આમ જો મીશુ હુઈ જા. વાલો ડબ્બી કરી જા. મીશુ શાંતિ જ નથી પણ. મીશુ જો ફ્રેન્ડ મળી ગયા રમવા. મીશુબેનને ગમે ત્યાં માણસો મળી જાય રમવા માટે. મીશુ બોલ આપી દે ભાઈને. કાં તો બોલ આપી દે કાં તો બેટ આપી દે. એમ નહીં કરવાનું. દઈ આવ નિકેશ અને ખીજાવ તો જો લઈને આવતી રહી. જો ભેગું રમાય. તું એને બેટ આપી દે કાં તો બોલ આપી દે. ચાલ. કેટલા વાગ્યા છે અત્યારે? બપોરનો 1 વાગ્યો છે. ભર તડકો છે પણ પબ્લિક જો તમે. હજી તો આવે જ છે માણસો અત્યારે. બસું ને 4 વ્હીલ ને. તો જો પબ્લિક બપોરે એટલી બધી પબ્લિક એવી છે. જો ઓલું સામે ગ્રુપ છે ને એમાં એક દાદા યુટ્યુબર છે. હમણાં અંદર બ્લોગ લેતા હતા. અમે લોકો જમતા હતા ને ત્યારે યલો કલરના શર્ટવાળા દાદા જો યુટ્યુબર છે. બીજું ફોન નહીં હલાવ. જો ફોટો પાડવાનું કહે છે. જો જય સચ્ચિદાનંદ એમ કે છે હમણાં. દીકુ આમાં સામે જોવો તો. આમાં ચાલશો ને હોની ઉપર ઠંડુ લાગશે.
લાગ્યું. આ છે મંદિરનું પ્રાંગણ. કંઈક મંદિરમાં કામ ચાલુ છે. ત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે અંદર. આ છે એની ભવ્ય મૂર્તિ. વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી. જાઓ અંદર. હા ઉપર ચડી જાઓ. ભવ્ય મૂર્તિ है ना, भव्य.
the miniature thing. મીશુબેનને જો મજા આવી ગઈ છે અહીંયા. એ આવ્યો લાલુ. પગ દેવાય વ્યવસ્થિત બેટા, બધા સ્ટેપ ચડવાના પેલા. હા, વેરી ગુડ. એ આવ્યો. પોતે જ જા પાછળ. હાલો પોતે પાછળ જાઓ. પેલા પાછળ જવાનું મીસુ. હા, શૂઝ છે પણ આની અંદર જવાનું. જો પેલા માં ચડવાનું. 1 2 જલ્દી મીસુ, લસરપટ્ટી ખાવી હોય તો જલ્દી રેડી વયા જશે. જલ્દી આ બાજુ. ઓલામાં અંદર. આવ્યો દીકુ. બીજું જમ્પિંગ નથી. હાલા લસરપટ્ટી ખાઈ લ્યો. અંદરથી આવવાનું. અંદરથી આવ્યો. ઓહો થઈ ગયું. હાલો હવે ફિનિશ. હાલો મીસુ. શું કહેવાય ગાઈસ? તો જો આ છે નીરુમાની સમાધિ. અહીંયા બી દર્શન થઈ ગયા છે અને હવે થોડી વાર અહીંયા બેસશું ને બસનો ટાઈમ થાય પછી નીકળશું ઘર તરફ જવા માટે. અને નિકેશ ગયા છે કેમ કે આજે અડાલત છે એ અમદાવાદથી થોડુંક બહાર છે. તો અત્યારે કેવી રીતના અમે અમદાવાદ પહોંચશું જોઈએ છીએ. અહીંથી કોઈ બસ જતી હોય તો ઠીક છે, નહીંતર પછી અમે લોકો કેબ બુક કરશું. ને મીશુ દીદીએ જરાય હેરાન નથી કર્યા, મસ્ત રહીમાં જ કરી છે આખો દિવસ. ને જોઈએ હવે બસનું કેવી રીતના છે. જો બસ મેળ નહીં આવે તો પછી જાશું અમે કેબ બુક કરાવીને. કેબ બુક કરાવીને શું બુક. ને મીશુ હમણાં આપણે ગયા હતા, ખબર છે શું જોવા ગયા હતા મીશુ? ને લપસિયા ખાવા ગયા હતા. યસ, લપીતા હતા. જમ્પિંગ એ હતું. હા, મીશુએ જમ્પિંગ કર્યું, લપસિયા ખાધા. કા મીશુ? હા, મજા આવી હતી કા. તો આવી રહ્યા છે નિકેશ બે હાથે તાળી વગાડતા ખબર નહીં શું સમાચાર લઈને આવ્યા હોય. આવે છે સાહેબ, આવે છે. શું હવે લપસિયા ન ખવાય મીશુ? હવે નહીં ખાવાના. આ પપ્પા આવ્યા. જોઈએ શું કીધું છે બસનું કે કેબ બુક કરાવીએ. કેવું કરે પપ્પા? શું કીધું? ત્યાંથી બસ મળી જાય. સારું હાલો તો જવાનું જ, નીકળવાનું જ વાર છે. ચલો જાય. હાલો. મજા આવી અને નિકેશને કહું છું આવી નાની મોટી ટ્રીપ આપણે લેતી દેવું એટલે કેવું આમ મગજ ફ્રેશ થઈ જાય અને મજા આવી. તો ચાલો દોસ્તો મળીએ એક નવા બ્લોગ સાથે અને એક નવી જગ્યા સાથે. લઈ જશો નિકેશ? જવાનું છે હવે. એમ કે છે કે ડાયરેક્ટ તમને લઈ જઈશ બાઇક રાઈડ તો વધારે સારું. ચલો તો મજા આવી અને ફૈરા મસ્ત જઈમાં. અને નિકેશે કે હેરાણી નથી થવા દીધા. બધી જગ્યાએ કેબ કરી દીધી ને એસી વાળી બસ કરી દીધી એટલે કે મમ્મી દીકરી હેરાન નથી થયા અને
બહુ મજા આવી. મળીએ એક નવા વ્લોગ સાથે. બાય બાય.